નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું રોજ બસ સ્ટોપ પર એક વૃદ્ધ ફકીરને જોતો હતો જે બધાને દુઆઓ આપતો હતો। એક દિવસ મેં તેને 100 રૂપિયા આપ્યા। તેણે મારો હાથ પકડ્યો અને વિચિત્ર નજરોથી જોઈને કહ્યું, આજે ઘર ન જતો બેટા, ત્યાં તારું મૃત્યુ રાહ જોઈ રહ્યું છે। હું હસીને ઘરે જતો રહ્યો। જેવો મેં બેડરૂમમાં દરવાજો ખોલ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે સામે મારું નામ અર્જિત છે। હું એક યુવાન અને સુંદર પુરુષ છું અને મને હર વખત એવો અહેસાસ રહેતો હતો કે હું કોઈ પણ છોકરીને ખુશ રાખી શકું છું, કારણ કે જે વાતો સ્ત્રીઓ પુરુષોમાં ના પસંદ કરે તે બધું મારી પ્રકૃતિ દૂર હતું। દુનિયામાં મારું કોઈ પોતાનું નહોતું। ના માં હતી જેને સાસુ બનીને જોઈને છોકરીઓ ગભરાઈ જાય, ના કોઈ બહેન હતી જે નણંદ બનીને મારી પત્નીની જિંદગીમાં ઝેર ઘોળી દે, અને ના કોઈ એવો ભાઈ હતો જેની પત્ની આવીને મારી પત્નીનું જીવવું મુશ્કેલ કરી દે। મારી પાસે પોતાનું ઘર હતું, યોગ્ય નોકરી હતી, સારું વાહન હતું અને ઘરમાં એ બધી સુવિધાઓ હતી જે એક સારી જિંદગી ગુજારવા માટે જરૂરી હોય। હું એવો માણસ પણ નહોતો કે જે પત્ની પર જબરદસ્તી પડદો કરાવે કે તેના પર પાબંદીઓ લગાવે। હું હંમેશા એ જ ઈચ્છતો હતો કે મારી પત્ની મારી સાથે ચાલતી વખતે ખુશ રહે। હું તેને જાતે કહેતો, ચાલ ફિલ્મ જોવા જઈએ, ચાલ ક્યાંક ફરવા જઈએ, ચાલ આઈસ્ક્રીમ ખાવા જઈએ। હું મારી પત્ની માટે હંમેશા એ બધું કરતો હતો જે મને લાગતું હતું કે તેનાથી તે ખુશ થશે। મારા નસીબમાં જે સ્ત્રી આવી તેનું નામ મમતા હતું અને તે કોઈ પણ રીતે મને સારો સમજતી નહોતી। શરૂમાં આવું નહોતું। શરૂઆતના 2 થી 4 મહિના તેણે મારી માથે સારો સમય પસાર કર્યો અને મને તેમાં કોઈ ખાસ ખામી નહોતી અનુભવાઈ, પણ પછી ધીમે ધીમે તેણે મને એવું મહેસૂસ કરાવવાનું શરૂ કરી દીધું કે જાણે હું તેના લાયક નથી। તે સુંદર હતી, દુબળી પાતળી હતી એવું માનું છું, પણ તેનો રંગ શ્યામ હતો અને તે ખૂબ વધારે ચીડચીડિયા સ્વભાવની પણ હતી। ના તે સારું ખાવાનું બનાવતી હતી, ના ઘરમાં મામલાઓને સંભાળવાની સમજ રાખતી હતી। પોતે તે ઘણી વાતોમાં નબળી હતી, પણ હર વખત મારામાં ખામીઓ કાઢતી રહેતી હતી। હું દર વખતે એવું વિચારીને ચૂપ રહી જતો હતો કે તે મારી પત્ની છે અને તેની સાથે જ મારે આખી જિંદગી ગુજારવાની છે। એ જ વિચારીને હું સવારે ઘરેથી નીકળી જતો। તે મારા માટે નાસ્તો નહોતી બનાવતી અને ના મારા કપડાં ઇસ્ત્રી કરતી હતી। મારી પત્ની મારા જૂતા પણ સાફ નહોતી કરતી। હું મારા બધા કામ જાતે કરતો અને જ્યારે સમય મળતો તો તેના માટે નાસ્તો પણ બનાવીને મૂકી દેતો, જેથી જો તે ઈચ્છે તો ઉઠીને ખાઈ લે। આ બધા છતાં હું દરરોજ મારા દિલને એ દિલાસો આપતો કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે। ઘરથી નીકળીને હું ઓફિસ જવા માટે એક નક્કી રસ્તો અપનાવતો હતો। તે રસ્તામાં એક બસ સ્ટોપ આવતો હતો જ્યાં હું રોજ થોડી મિનિટો માટે રોકાતો હતો। ત્યાંથી જ મારો એક મિત્ર મારી સાથે ઓફિસ જતો હતો। તે પોતાની ખરાબ આર્થિક સ્થિતિને કારણે બસનું ભાડું આપી શકતો નહોતો, એટલે પોતાના ઘરેથી ચાલીને બસ સ્ટોપ સુધી આવતો અને ત્યાંથી મારી મોટરસાયકલ પર બેસીને ઓફિસ જતો હતો। અમારો પ્રવાસ લગભગ અડધા કલાકનો થતો હતો અને વાતચીતમાં સમય આસાનીથી નીકળી જતો હતો। ક્યારેક તે પગાર મળવા પર મારી મોટરસાયકલમાં પેટ્રોલ પણ ભરાવી દેતો હતો। તેની 5 બહેનો હતી અને ઘરમાં કમાનારો તે એકલો હતો। માત્ર એક બહેનના જ હજી સુધી લગ્ન કરી શક્યો હતો, એટલે હું તેનું થોડું ધ્યાન રાખતો હતો। આજે જ્યારે હું ત્યાં પહોંચ્યો તો તેને આવવામાં થોડી વાર લાગી। મેં તેને હજુ સુધી આવતો નહોતો જોયો તો મારી નજર બસ સ્ટોપ પાસે બેઠેલા એક બાબાજી પર પડી। તેમણે એક નાની જૂતી શેરંજી પાથરીને તેના પર અમુક વાટકીઓ અને કેટલીક નાની ટોપીઓ રાખી હતી। કેટલીક સાધારણ ધાર્મિક વસ્તુઓ પણ હતી। લોકો આવતા જતા તેમની પાસેથી કંઈક ખરીદી લેતા અથવા ખરીદ્યા વિના પણ પૈસા આપી દેતા હતા। કેટલાક લોકો કહેતા હતા કે આ બાબાજી ભવિષ્યની વાતો પણ જણાવી દે છે। મેં ઘણીવાર સાંભળ્યું હતું કે લોકો તેમની પાસે પોતાનું નામ અને સમસ્યા જણાવે છે અને તેઓ તેમને આગળ થનારી વાતો જણાવે છે। હું અવારનવાર તેમને ધ્યાનથી જોયા કરતો। તેમની આંખો મને વિચિત્ર રીતે ઊંડી લાગતી હતી, જાણે તેઓ ઘણું બધું જાણતા હોય। ક્યારેક હું પણ તેમને થોડા પૈસા આપી દેતો હતો, પણ મેં તેમની સાથે ક્યારેય વાત નહોતી કરી, કારણ કે મને આ વાતો પર વિશ્વાસ નહોતો। હું વિચારતો કે માણસની જિંદગી તેના નિર્ણયોથી બદલાય છે, ના કે કોઈની ભવિષ્યવાણીથી। તે દિવસે સવારે જ્યારે હું બસ સ્ટોપ પાસે ઊભો હતો તો મેં બાબાજીને પહેલા કરતાં વધારે ધ્યાનથી જોયા। તેઓ થોડા થાકેલા લાગી રહ્યા હતા, કદાચ આખી રાત જાગ્યા હોય કે તબિયત ઠીક ન હોય। શેતરંજીના એક ખૂણા પર રાખેલા જૂના કપમાં જેમાં તેઓ પૈસા રાખતા હતા, તેમાં કેટલાક સિક્કા અને કેટલીક નોટો પડી હતી। તેઓ વારંવાર તેમની માળા ફેરવી રહ્યા હતા। ક્યારેક તે પોતાની આસપાસ જોઈને ઊંડો શ્વાસ લેતા।
જાણે કોઈ વસ્તુની રાહ જોઈ રહ્યા હોય. હું મારા મિત્રની રાહ જોતા થોડા પળ તેમને જોતો રહ્યો. હું વિચારી રહ્યો હતો કે દુનિયામાં કેટલા લોકો એવા હોય છે જે પોતાની જરૂરિયાતો માટે આમ જ બેસી જાય છે. કોઈ તેમની પાસે આવે, કોઈ નથી આવતું, કોઈ તેમની વાતો પર વિશ્વાસ કરે છે, કોઈ તેમની મજાક ઉડાવે, તો પણ આ બધા છતાં તે દરરોજ એ જ જગ્યાએ બેસી રહે છે. તેઓ કદાચ લોકોને નાની નાની વસ્તુઓ વેચતા હોય, પણ અસલમાં તો તેઓ પોતાનો સમય વેચી રહ્યા હોય છે. પોતાનો સમય પોતાની જરૂરિયાત પ્રમાણે ફેલાવીને દિવસ પસાર કરવો હોય છે. હું આ જ વિચારોમાં ખોવાયેલો ઊભો હતો કે મારો મિત્ર દૂરથી આવતો દેખાયો. તેણે આવતા જ નમસ્કાર કર્યા અને જલ્દીથી બેસી ગયો, કારણ કે આજે તેને ખરેખર મોડું થઈ ગયું હતું. મેં મોટરસાયકલ સ્ટાર્ટ કરી અને અમે ઓફિસ તરફ ચાલી નીકળ્યા. પણ વિચિત્ર વાત એ હતી કે આજે પહેલીવાર મારા મનમાં એક હળવી બેચેની હતી, જાણે તે બાબાજી મને જોઈને કંઈક કહેવા માંગતા હોય, પણ હું તેમની પાસે ગયો જ નહીં. તેમની આંખોમાં જાણે મારા વિશે કોઈ પ્રશ્ન હતો કે કોઈ વાત હતી જે તેઓ કહેવા માંગતા હતા, અને હું સાંભળ્યા વિના ત્યાંથી ચાલ્યો આવ્યો. મને તે વખતે એ ખબર નહોતી કે તે બાબાજી મારો આવનારો સમય બદલવાના છે, અને એ પણ અંદાજો નહોતો કે મમતા સાથે મારી જિંદગી હવે એક એવા વળાંક તરફ વધી રહી છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ મિત્ર મારો ખરાબ નહોતો. તેનું નામ કુનાલ હતું, અને તે રોજ મજાકમાં મને મળી લેતો કે આજે ભાભી સાથે લડીને તો નથી આવ્યો. પણ હવે એ વાત હતી કે મારી શકલ જ એવી થઈ ગઈ હતી કે લાગતું હતું જાણે હું હંમેશા તણાવ અને ઉદાસીમાં છું. પહેલાં એક બે વાર એવું થયું કે હું હલકું ફૂલકું મનથી ઘરેથી નીકળતો હોય. તેણે તરત ઓળખી લીધું કે હું ઠીક છું, પણ હવે તો મારા ચહેરા પર હંમેશા જ ચિંતા છવાયેલી રહેતી હતી. એટલે તેને રોજ જ લાગતું કે હું મારી પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો છું. તે મને ધ્યાનથી જોતો અને કહેતો કે જો લગ્ન કરેલા લોકો તારા જેવા થઈ જાય હોય તો ભાઈ મારે લગ્ન હજી નથી કરવા. હું તેને સમજાવવાની કોશિશ કરતો કે એવી વાત નથી, પણ એક તે જ હતો જે મારો પોતાનો જેવો હતો, કારણ કે જેમ મેં પહેલાં જણાવ્યું, મારું તો બીજું કંઈ હતું જ નહીં. જ્યારે સગા સંબંધી ન હોય તો દોસ્ત જ ઘરવાળાઓની જગ્યા લઈ લે છે અને તેમનું મહત્વ વધી જાય છે. કુનાલ સાથે મારો પણ એવો જ સંબંધ હતો. રસ્તામાં ક્યારેક ક્યારેક અમે ચા પીવા માટે રોકાઈ જતા, અને ઓફિસમાં જો નવરાશ મળતી તો હું તેને મારા મનની વાતો કહી દેતો હતો. તેને એ પણ ખબર હતી કે મારી પત્ની જરા અલગ પ્રકારની છે, અને તેના વ્યવહારમાં તે નરમાઈ નથી જે એક પત્નીમાં હોવી જોઈએ. હું અવારનવાર તેને કહેતો હતો, યાર, માણસ લગ્ન શા માટે કરે છે? પત્ની તો મોહબ્બત કરવા વાળી હોય છે, અને હજુ સુધી અમારા બાળકો પણ નથી કે અમે બાળકોની વ્યસ્તતાનું બહાનું બનાવી લઈએ. જ્યારે હું તેને કહું કે ચાલ ક્યાંક ફરવા જઈએ, હું તને બહાર લઈ જાઉં, તો તે કહે છે, શું કરીશું બહાર જઈને? શું જરૂર છે બહાર જવાની? મારે ક્યાંય નથી જવું. હું આ વાત કુનાલને સંભળાવતો તો તે માથું પકડી લેતો હતો. એક દિવસ કુણાલ કહેવા લાગ્યો કે તારી પત્નીને કોઈ બીજું તો નથી પસંદ? મેં તેને તરત જ કહ્યું કે ના, એવું કંઈ નથી, કારણ કે મેં પોતે ઘણીવાર તેને પૂછ્યું, અને મેં એ પણ નોંધ્યું છે કે તે પોતાના ફોન પર કોઈ લોક પણ નથી લગાવતી. જો તેની જિંદગીમાં કોઈ બીજું હોત તો મને સૌથી પહેલાં એ જ વાત મહેસૂસ થાત. હું કયો સંયુક્ત પરિવારમાં રહું છું કે મને ખબર ન પડે કે મારી પત્ની શું કરી રહી છે? એક જ ઘરમાં તો અમે રહીએ છીએ, અને બે જ લોકો છીએ. તે શું કરે મને ખબર હોય છે, અને હું શું કરી રહ્યો હોઉં છું તેને ખબર હોય. દોસ્તે કહ્યું કે હા, કદાચ તું સાચું કહે છે. પણ અવારનવાર સંભળાવવામાં એ જ આવે છે કે જ્યારે સ્ત્રીઓ આવો વ્યવહાર બનાવે છે તો કદાચ તેમની જિંદગીમાં કોઈ બીજું હોય છે. મેં કહ્યું કે હા, પહેલી નજરે મને પણ એવું જ લાગ્યું હતું, પણ વાત કંઈક બીજી જ છે. આ વિચારીને હું તૂટી જતો હતો કે કદાચ હું તેના યોગ્ય જ નથી. કદાચ હું એ વ્યક્તિ નથી જે તેના માપદંડો પૂરો ઉતરતો હોય. કુણાલે ફરી કહ્યું કે ક્યારે તારી પત્નીની તસવીર તો દેખાડ. કદાચ તે તારાથી વધારે સુંદર છે અને આ જ કારણે આવું બધું કરે છે. હું તેને તસવીર દેખાડતો નહોતો માગતો, કારણ કે મારા મનમાં એક વિચિત્ર જીદ હતી કે મારા ઘરની વાતો લોકોને વધારે ન ફેલાવું. મેં તેની વાત ટાળી દીધી, અને તેણે ફરીથી પણ તેનો ઉલ્લેખ ન કર્યો. પણ સચ્ચાઈ એ હતી કે હાલત દિન બદિન વિચિત્ર થતા જતા હતા. હું જ્યારે બહાર કોઈની સાથે વાત કરતો તો થોડા પળ માટે મન હળવું થઈ જતું, પણ જેવો ઘરે પાછા ફરવાનો સમય નજીક આવતો, મન ફરી ગભરાવા લાગતું કે ખબર નહીં આજે ઘરે જઈને કયો નવો વ્યવહાર મારી રાહ જોઈ રહ્યો હશે. બહાર હું મારી વાસ્તવિક જિંદગી જીવી રહ્યો હતો, અને ઘરની અંદર એક નવી દુનિયા હતી જ્યાં મારું અસ્તિત્વ જાણે અર્થહીન થઈ રહ્યું હતું. કુણાલ સમજી જતો હતો કે હું અંદરથી તૂટી રહ્યો છું,
પણ તે પણ અસહાય હતો, માત્ર મારું દુઃખ સાંભળતો અને મારી ચિંતા કરતો હતો. પણ હકીકત એ હતી કે મારી જિંદગીમાં જે મૌન આગ મમતાએ લગાવી હતી તે હવે ધીમે ધીમે ભડકી રહી હતી અને હું આ ધુમાડામાં મારો રસ્તો ખોતો જઈ રહ્યો હતો. મને અંદાજો નહોતો કે આ બધું આગળ જઈને શું રૂપ લેશે. બસ એ અહેસાસ હતો કે કંઈક બહુ ખોટું થવાનું છે અને હું તેને રોકી પણ નથી શકતો. મારો આ દોસ્ત કુણાલ મને એ પણ સૂચન આપતો હતો કે તમે લોકો બાળક પેદા કરી લો, કારણ કે બાળક પતિ પત્નીના સંબંધને ખૂબ મજબૂત કરે છે અને એકબીજાને સહન કરવું આસાન થઈ જાય છે. આ એ જ વાતો હતી જે સમાજ આપણને શીખવે છે અને કદાચ આ વાતો ઘણા ઘરોમાં સાચી પણ સાબિત થતી હશે. પણ મારી જિંદગીમાં જે હાલત ચાલી રહ્યા હતા તે કોઈ સામાન્ય કપલ જેવા નહોતા. હું કુણાલની વાત સાંભળતો તો દિલમાં આશા જાગતી કે કદાચ ખરેખર બાળક આવવાથી મમતા બદલાઈ જશે અને અમને એક મકસદ મળી જશે. પણ જ્યારે પણ હું મમતા સાથે આ વિશે વાત કરતો તો તેનો જવાબ હંમેશા એ જ રહેતો કે તે બાળક સંભાળવાના મૂડમાં નથી, તે એકલી છે અને તે નહીં સંભાળી શકે. હું પોતે પણ એ જ વિચારતો હતો કે ખરેખર તે એકલી હોય છે અને મારે સવારે જવાનું હોય છે, સાંજે આવવાનું હોય. મારી ડ્યુટી એવી હતી કે રજા કરું તો પગાર કપાઈ જતો, એટલે દરરોજ કામ પર જવું જરૂરી હતું. આ વાત પણ સાચી હતી કે કદાચ તે એકલી બાળકને સંભાળી ન શકે, પણ હું નોકરાણી રાખીને આપવાના પક્ષમાં ન હતો. પણ આ મને ખબર હતી કે એવી ઘણી સ્ત્રીઓ છે જેમની પાસે કોઈ નોકરાણી નથી હોતી અને તે એકલી 4-4 બાળકો પણ સંભાળી લે છે. તે રાત્રે જાગે પણ છે અને સવારે ઉઠે પણ છે, ઘર પણ સંભાળે છે, બાળકો પણ. પણ બધી સ્ત્રીઓ એક જેવી નથી હોતી. હું આ વાતને દિલથી સમજતો હતો. તેમ છતાં આશા એ હતી કે ક્યારેક ને ક્યારેક અમે પણ આ દોરમાંથી પસાર થઈ જઈશું. આ દરમિયાન મને ખબર પડી કે મમતા એક દિવસ માં બનવાની હતી. મેં આ વાત સંયોગથી જાણી, કારણ કે તેને મને જાતે ન જણાવ્યું. તેણે જાણી જોઈને ગોળીઓ ખાઈને પોતાનો મામલો સાફ કરાવી લીધો હતો અને મને જણાવવાની જરૂર પણ મહેસૂસ નહોતી કરી. મને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ હોય. મેં તેને કહ્યું કે તારે આ બધું નહોતું કરવું જોઈતું, અને જો કરવું જ હતું તો મને તો જણાવવું જોઈતું હતું. હું તેનો પતિ હતો, તેનો સાથી હતો, તેનો હમસફર હતો, પણ તેને મને આ યોગ્ય ન સમજ્યો અને તે મોટા સંતોષથી બોલી કે જો હું તમને જણાવત તો તમે મને કોઈને કોઈ રીતે સમજાવી લેત અને કહેત કે બાળક પેદા કરો, પણ પછી મારે જ અપમાનિત થવાનું હતું. તમે તો કામ પર નીકળી જાત અને હું જ એકલી સવાર સાંજ ભાગદોડ કરી રહી હોત. મેં તેને કહ્યું કે શું હું તને એવો પુરુષ લાગુ છું કે તું એકલી બધું કરતી રહે અને હું તમાશો જોતો રહું? હું ઓવરટાઈમ કરત, હું તારા માટે નોકરાણી રાખી દેત, હું કંઈક ને કંઈક તો જરૂર કરત. તેણે કહ્યું કે નોકરો પણ કોણ ભરોસો કરી શકે છે, આજકાલ જમાનો ઠીક નથી. તેની વાતો પોતાની જગ્યાએ ઠીક પણ લાગતી હતી, પણ તેનો મતલબ એ હરગીઝ નહોતો કે અમે આખી જિંદગી બાળક જ પેદા ન કરીએ, કારણ કે અમારી સાથે રહેવા માટે કોઈ પણ નહોતું આવવાનું અને આખી જિંદગી એકબીજા સાથે જ રહેવાનું હતું. મારા માતા પિતા આ દુનિયામાં નહોતા, તેના માતા પિતા પણ વૃદ્ધ હતા, તે અમારી સાથે નહોતા રહી શકતા. તેની કોઈ બહેન પણ નહોતી જે આવીને મદદ કરી શકે, એટલે અમારે પોતાના મુદ્દાઓ જાતે જ હલ કરવાના હતા. કોઈની પાસે આશા નહોતી રાખવાની. જ્યારે મને આ બધું ખબર પડ્યું તો તેણે મોટી બેદરકારીથી કહ્યું કે મેં જે કર્યું તે ઠીક કર્યું. આ વાત મારી સહન શક્તિથી બહાર હતી. મેં તેની સાથે ઝઘડો કર્યો, તેને ઠપકો પણ આપ્યો, પણ થોડીવાર પછી અમે ફરીથી સામાન્ય થઈ ગયા. મારું દિલ તેના ઇનકારથી વધારે આહત થઈ હતું, પણ મને વાતને વધવા ન દીધી. મેં આ વાત કુણાલને પણ ન જણાવી, કારણ કે આ બહુ અન્યાયી મામલો હતો અને હું મારી પત્ની વિશે લોકોમાં વાત કરવા નહોતો માંગતો. પણ ત્યાર પછી મારા દિલમાં એક ખાલી જગ્યા બની ગઈ હતી. મને સમજાતું નહોતું કે આખરે મમતાનો શું મામલો છે. તે મારું સંતાન પણ પેદા કરવા નહોતી માંગતી. તે મારાથી દૂર દૂર રહેતી હતી. તે પૂરી રીતે એક બિનભાવાત્મક સ્ત્રી હતી, જાણે પ્રેમ તેની જિંદગીમાં કોઈ માયને જ ન રાખતો હોય. આજકાલની છોકરીઓ તો ફિલ્મો અને ધારાવાહિકો જોઈને પ્રેમના સપના જુએ છે. તે ઈચ્છે છે કે તેમનો પતિ પણ તેમની સાથે એવો જ પ્રેમ કરે જેવો તેઓ પડદા પર જુએ છે, અને હું તો એવું બનવાની પૂરી કોશિશ કરતો હતો. પણ બીજી બાજુ મારી પત્ની હતી જેને મારા પ્રેમની કોઈ કદર જ નહોતી. ના તેને રોમાન્સમાં રસ હતો, ના ઘરમાં અને ના મારા ભાવોમાં. જાણે હું તેની જિંદગીમાં એક જરૂરિયાત તો હતો, પણ એક માણસના રૂપમાં બિલકુલ બેમાની હતો. હું જીવતો જાગતો માણસ હતો, પણ તેના વ્યવહારને કારણે અંદર જ અંદર તૂટી રહ્યો હતો. હું કુણાલ સામે હસતો હતો, ઓફિસમાં ઠીક રહેતો હતો, બહાર પણ સામાન્ય દેખાતો હતો,
પણ અંદરથી વેરવિખેર થતો જઈ રહ્યો હતો અને મમતાને તેની કોઈ પરવા નહોતી. હું અવારનવાર વિચારતો હતો કે આખરે તે ઈચ્છે છે શું? તે મારી સાથે રહે છે શા માટે? જો તેને ના મારાથી પ્રેમ છે, ના તે મારું સંતાન ઈચ્છે છે, ના મારી સાથે સમય પસાર કરવા માગે છે, તો પછી તે ઈચ્છે છે શું? પણ આ સવાલનો જવાબ ના પહેલાં મળ્યો હતો, ના હવે મળી રહ્યો હતો. અને હવે કદાચ આવનારા દિવસોમાં જે કંઈ થવાનું હતું તે આ સવાલોથી ક્યાંય વધારે દર્દ આપનારું હતું, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું આજે પણ તે દિવસ નથી ભૂલી શકતો જ્યારે અમે બંને એક લગ્નમાં ગયા હતા. આ લગ્ન મમતા તરફથી મળેલું નિમંત્રણ હતું. તેના સગા સંબંધીઓની હતી અને તે ઘણી ખુશ દેખાઈ રહી હતી. મેં વિચાર્યું કે કદાચ ઘરથી બહાર માહોલ બદલવાથી તેનો મૂડ ઠીક થઈ જશે અને અમારા બંને વચ્ચે પણ કંઈક સારી વાત થશે. મેં સારા કપડાં પહેર્યા, તે પણ તૈયાર થઈને આવી, પણ હંમેશની જેમ મારાથી દૂરી જ બનાવી રાખતી હતી. લગ્નનો હોલ રોશનીથી ભરેલો હતો. લોકો હસી રહ્યા હતા, જમી રહ્યા હતા, સંગીત ચાલી રહ્યું હતું. બધી મહિલાઓ પોતપોતાની મહેફિલોમાં મશગુલ હતી. મમતા થોડીવાર પોતાની પિતરાઈ ભાઈ બહેનો સાથે વાત કરતી રહી અને હું ચૂપચાપ એક તરફ બેસીને બધું જોતો રહ્યો. હું મારી જાતને ક્યારેય પણ આવા કાર્યક્રમોમાં સહજ મહેસૂસ નહોતો કરતો, ખાસ કરીને જ્યારે મમતા મને પોતાનો જીવનસાથી ઓછો અને એક જરૂરિયાત વધારે સમજતી હતી. છતાં હું તેની સાથે આવ્યો હતો કે કદાચ તે ખુશ થઈ જાય. હું ખાવાના ટેબલ તરફ ગયો તો એક સ્ત્રી મારી નજીક આવી. તે દેખાવમાં મમતાની સંબંધી લાગતી હતી. તેણે મારી તરફ જોયું અને હળવી સ્મિત સાથે બોલી, બહુ મોટી વાત છે અરજીત સાહેબ, તમે મમતા સાથે ગુજારો કરી રહ્યા છો. તે છોકરી તો ઠીક નહોતી. તેના શબ્દો સાંભળીને મારું દિલ તરફડી ઉઠ્યું, જાણે કોઈએ મારા હૃદયમાં હાથ નાખીને દિલ મરોડી દીધું હોય. મેં તરત જ તે સ્ત્રીને આંખોમાં આંખો નાખીને કહ્યું, મમતા મારી પત્ની છે અને જો કોઈ તેના વિશે કંઈ ખોટું કહે તો હું સહન નહીં કરું. તે સ્ત્રી કદાચ મારી સખ્તાઈથી થોડી ગભરાઈ ગઈ અને તરત જ બીજી તરફ ચાલી ગઈ. પણ મારા અંદર ગુસ્સો ભડકી રહ્યો હતો. મને કોઈ હક નહોતો કે કોઈ મારી પત્ની વિશે એક શબ્દ પણ બોલે, ભલે તે ગમે તેવી પણ હોય. મેં તરત મમતા તરફ જોયું. તે હસતી બોલતી રહી. તેને કંઈ ખબર ન પડી કે તેની પોતાની સંબંધીએ મારા દિલમાં કેવા સંદેહનું બીજ વાવી દીધું હતું. ઘરે પાછા આવ્યા તો વિચિત્ર શાંતિ હતી. મમતા પોતાની મરજીથી સૂઈ ગઈ, પણ મને ઊંઘ ન આવી. હું આખી રાત પડખા બદલતો રહ્યો. મને સમજાતું નહોતું કે આખરે આ સ્ત્રીએ તે વાત શા માટે કહી. તે શું જાણતી હતી જે હું નહોતો જાણતો? મેં મારા મનમાંથી વાત કાઢવાની કોશિશ કરી, પણ તે શબ્દો વારંવાર કાનમાં ગૂંજતા રહ્યા. તે છોકરી ઠીક નહોતી. મને ગુસ્સો પણ આવી રહ્યો હતો કે મેં મારી પત્નીનો આટલો સાથ આપ્યો છતાં દિલ ક્યાંક ને ક્યાંક ચૂભી રહ્યું હતું. મેં મારી જાતને કહ્યું કે કદાચ તે માત્ર વધારે ચડાવીને વાત કરી રહી હોય. લોકો આવી વાતો કરી જ દેશે. પણ દિલે જવાબ આપ્યો કે કોઈ પણ આટલું મોટું વાક્ય એમ જ નથી બોલતું. તે રાત્રે પહેલીવાર મને આ અહેસાસ થયો, આ વિચાર આવ્યો કે શું મમતા ખરેખર મારાથી દૂર રહેતી હતી કે પછી તેનું કારણ કંઈક બીજું હતું? શું હું કોઈ સત્યથી અજાણ હતો? શું તે સ્ત્રીએ સાચું કહ્યું હતું કે તે જૂઠું બોલી રહી હતી? પણ જે સવાલ અંદર જાગી ગયો હતો તે હવે આસાનીથી ખતમ થવાનો નહોતો. આજકાલ મમતા મારાથી કોઈ ખર્ચ પણ નહોતી માગતી, જ્યારે આ પહેલાં તેના ખર્ચા બહુ વધારે હતા અને હું પૂરા કરતો હતો, કારણ કે મને ખબર હતી કે હાલમાં અમારું સંતાન પણ નથી. જે પણ ખર્ચ કરવો છે મેં તેના પર જ ખર્ચ કરવાનો છે. જો તે પૈસા માગે તો દેખીતી રીતે મારા પૈસા પર તેનો અધિકાર છે. હું પૈસા આપી દેતો હતો, પણ આજકાલ તેણે મારાથી પૈસા માગવાનું બંધ કરી દીધું હતું. મેં એક દિવસ પૂછી લીધું કે તને પૈસાની જરૂર નથી હોતી, તો કહેવા લાગી કે તેને નથી હોતી. જ્યારે હશે તો માગી લઈશ. મેં કહ્યું, ચાલ ઠીક છે, પછી મને યાદ કરાવી દેજે, કારણ કે હું ભૂલી જાઉં છું. મારી તરફથી હું સારો પતિ બનવાની દરેક સંભવ કોશિશ કરી રહ્યો હતો, પણ મને નહોતી ખબર કે મારી સાથે આ બધું થવાનું છે. એક દિવસ મને પગાર મળ્યો હતો અને બીજા દિવસે ઓફિસ જવાનું હતું. પણ બીજા દિવસે જ્યારે હું ઓફિસ માટે બહાર નીકળ્યો તો કુણાલ આજે ઓફિસ નહોતો આવ્યો, કારણ કે તેને ગઈકાલે જ પગાર મળ્યો હતો અને મારી જેમ કદાચ તે આજે ફરવા ગયો હતો. દર વખતે તે આવું જ કરતો હતો. આજે થોડો વરસાદ પણ થઈ રહ્યો હતો. પાછા ફરતી વખતે કુણાલ મારી સાથે આવતો હતો, પણ આજે તે સાથે નહોતો. ખબર નહીં કેમ હું બસ સ્ટોપ પર રોકાઈ ગયો. મેં મારા ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢ્યા અને બાબાજી તરફ લંબાવી દીધા. તેમણે કહ્યું, બેટા, આ વસ્તુઓથી કોઈ વસ્તુ લઈ લે. મેં કહ્યું, નહીં, મને કંઈ નથી જોઈતું. પૈસા પકડતા તેણે એક નજર મારી તરફ જોયું. મને કહેવા લાગ્યા, બેટા, આજે ઘર ન જા, ત્યાં તારું મૃત્યુ રાહ જોઈ રહ્યું છે. આ સાંભળીને મને બહુ વિચિત્ર લાગ્યું. હું હેરાન થયો, પણ મને એવું લાગ્યું જાણે તેમણે બસ એમ જ હવામાં આ વાત કહી દીધી હોય.
કારણ કે જેમ મેં પહેલાં જણાવ્યું કે હું આવી વાતો પર વિશ્વાસ નહોતો કરતો. મેં કહ્યું, મોત કોની રાહ નથી જોતું બાબાજી. શું ખબર માણસ ક્યારે દુનિયામાંથી જતો રહે, આ તો ભગવાનને જ ખબર છે. હું ઉઠીને ચાલ્યો ગયો. રસ્તામાં મેં 1-2 વાર આ વિશે વધારે વિચાર્યું, પણ ન વિચાર્યું. ઘરમાં દાખલ થયો. ઘરનું તાળું એવું લગાવેલું હતું કે મારી પાસે પણ ચાવી હતી. અને આજે સવારે જ મેં મમતાને કહીને નીકળ્યો હતો કે હું રાત્રે મોડો આવીશ, કારણ કે મેં વિચાર્યું હતું કે જ્યારે કુણાલ આવી જશે તો અમે બંને ક્યાંક ફિલ્મ જોવા જઈશું. મમતા તો હંમેશા મારી સાથે જવાની ના પાડી દેતી હતી, તો વિચાર્યું પોતાના દોસ્ત સાથે જ ચાલ્યો જઈશ. પણ તેને પણ રજા લઈ લીધી હતી, એટલે હું જલ્દી જ ઘરે આવી ગયો. હું મારા ઘરમાં દાખલ થયો. હંમેશની જેમ સૌથી પહેલાં મારી નજર ટેબલ પર ગઈ. હું થોડા પર રોકાઈ ગયો, કારણ કે ત્યાં 2 પ્લેટો રાખેલી હતી જેમાં કોઈએ હમણાં જ ખાધું હતું. હું થોડા પળ ત્યાં જ ઊભો રહ્યો, જાણે મગજ સમજવામાં નિષ્ફળ રહ્યું હોય કે આ શું મામલો છે. પ્લેટોની અંદર હજી પણ ખાવાના કેટલાક નિશાન હાજર હતા. એકમાં શાકભાજીના નિશાન હતા, બીજીમાં ભાતના દાણા. બંને પ્લેટો એ રીતે પડી હતી જાણે ઉતાવળમાં જમીને કોઈ ઊભું થઈ ગયું હોય. મારા મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે કદાચ મમતાએ કોઈ મહેમાનને જમવા બોલાવ્યા હશે, કારણ કે તેના સગા સંબંધીઓમાં કોઈ બહારથી આવી જતું હતું. પણ આજે તો મેં સવારે જતાં જ કહ્યું હતું કે હું મોડો આવીશ, તો પછી આટલી જલ્દી તેને જમવાનું શા માટે ખાઈ લીધું? તે તો સામાન્ય રીતે સાંજના પછી જ ખાતી હતી. જ્યારે હું ઘરે આવીને બેસતો હતો, મેં મનોમન કહ્યું, ખેર કદાચ ભૂખ વધારે લાગી હશે. હું ધીમે ધીમે આગળ વધ્યો. બેઠક તરફ જોયું. બેઠકમાં પૂરી શાંતિ હતી. ત્યાં કોઈ નહોતું. ટીવી બંધ હતું. માત્ર બારીમાંથી આવતી હળવી હવા પડદાને હલાવી રહી હતી. મેં બાજુના રૂમમાં ડોકિયું કર્યું, પણ ત્યાં પણ કોઈ નહોતું. બધું જ બિલકુલ શાંત, જાણે કોઈ સદીઓથી આ ઘરમાં બોલ્યું જ ન હોય. મારી નજર દિવાલની ઘડિયાળ પર પડી તો સમય સાંજના 7:30 વાગી રહ્યા હતા. મારા અંદર એક વિચિત્ર અહેસાસ થવા લાગી રહ્યું હતું કે જાણે કંઈક ઠીક નથી. દિલની અંદર બેચેની વધવા લાગી. મેં ધીમેથી મમતાને અવાજ આપવાનું વિચાર્યું, પણ પછી રોકાઈ ગયો. ખબર નહીં કેમ મન ન માન્યું. હું ચૂપચાપ મારા પગ બેડરૂમ તરફ વધારવા લાગ્યો. તે રૂમ જે સૌથી છેલ્લે હતો, જ્યાં અમે રાત્રે આરામ કરતા હતા. અમે તે રૂમ એટલે બનાવ્યો હતો કે રસ્તાનો અવાજ ઓછો સંભળાય. હું દરવાજા પાસે પહોંચીને એક પળ માટે પોતાને સંભાળ્યો. દરવાજાની નીચેથી હળવી રોશની બહાર આવી રહી હતી. મારા દિલની ધડકન તેજ થવા લાગી. મેં દરવાજો ધીમેથી ખોલ્યો. દરવાજો ખુલતા જ જે દ્રશ્ય મારી આંખો સામે આવ્યું, તેણે મારી રૂહ સુધી હલાવી દીધી. મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. મારો શ્વાસ અટકી ગયો. મારી સામે મમતા પલંગ પર એકલી નહોતી બેઠી. તેની સાથે એક અજાણ્યો માણસ હતો. કોઈ એવો ચહેરો જેને મેં મારી આખી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. બંને એકબીજાની ખૂબ નજીક બેઠા હતા, જાણે કોઈ પણ પ્રકારની સીમા ન હોય. મારું મગજ એક પળ માટે કામ કરવાનું બંધ કરી ગયું. મારી આંખો સામે ધૂંધળું છવાઈ ગયું. દિલ જાણે છાતીમાંથી નીકળીને ગળામાં અટકી ગયું. હું બસ તે બંનેને જોતો જ રહી ગયો. મને જોઈને તે બંને ગભરાઈ ગયા. મમતાની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તે માણસ જાણે સ્તબ્ધ રહી ગયો. એક પળ માટે તેણે મને ઘૂર્યો અને પછીના જ પળે ઉઠીને મારી પાસે આવ્યો. હું કંઈ બોલી પણ નહોતો શક્યો કે તેણે મારા માથા પર કોઈ ભારે વસ્તુથી વાર કરી દીધો. મારી આંખો સામે એક તેજ ચમક ફરી અને પછી અંધારું છવાઈ ગયું. મને યાદ નથી કે હું જમીન પર ક્યારે પડ્યો, ક્યારે બેહોશ થયો. જ્યારે ભાન આવ્યું તો મેં મારી જાતને એક સફેદ પથારી પર જોયો. મારી આસપાસ હળવી રોશની હતી. હાથમાં ડ્રીપ લગાવેલી હતી. મગજ ભારે હતું. માથામાં સતત દુખાવો થઈ રહ્યો હતો. આંખો સામે ધૂંધળું છવાયેલું હતું. જ્યારે થોડું સ્પષ્ટ દેખાવા લાગ્યું તો મેં જોયું કે મારી પાસે એક પોલીસવાળો ઊભો છે. તેણે મારું નામ લીધું અને કહ્યું કે તમને ભાન આવી ગયું છે. મેં હળવેકથી માથું હલાવ્યું. મારી જીભ સુકાયેલી હતી. તેણે કહ્યું કે તમને બેહોશ કરી દેવામાં આવ્યા હતા. અમને તમારા ઘરેથી સૂચના મળી હતી. પછી તેણે કહ્યું કે સૌથી પહેલાં અમારે તમારું નિવેદન લેવાનું છે. હમણાં કોઈ બીજું તમારી સાથે વાત નથી કરી શકતું. જણાવો, તમને શું યાદ છે? હું થોડા પળ માટે શાંત રહ્યો. મારા મગજમાં તે દ્રશ્ય ફરીથી ફરવા લાગ્યું. મેં બહુ મુશ્કેલીથી હોઠ ખોલ્યા અને કહ્યું, મેં મારી પત્ની સાથે એક અજાણ્યા માણસને જોયો હતો. તે બંને મારા ઘરમાં હતા. પછી તેણે મારા પર હુમલો કરી દીધો. પોલીસવાળાએ મારી વાત સાંભળી અને કહ્યું, હા, તે માણસ પકડાઈ ચૂક્યો છે. તેણે તમારા પર હુમલો કર્યો હતો અને તમને ઘાયલ છોડીને ભાગવાની કોશિશ કરી, પણ તમારો દોસ્ત કુણાલ સમયસર આવી ગયો હતો. તેણે જ તમારો જીવ બચાવ્યો છે.
જો તે થોડી મિનિટો મોડું કરી દેત તો કદાચ તમે જીવતા ન હોત. મેં નબળા અવાજમાં પૂછ્યું, કુણાલ ક્યાં છે? પોલીસવાળાએ કહ્યું, તે બહાર છે, તમને મળવા માંગે છે. મેં પૂછ્યું, તે માણસ ક્યાં છે? તેણે કહ્યું, તે અમારી હિરાસતમાં છે અને તમારી પત્ની પણ પોલીસની પકડમાં છે, કારણ કે તે પણ તેની સાથે ભાગવાની કોશિશ કરી રહી હતી. અમારે આ બધું તમારા નિવેદન પછી કોર્ટમાં રજૂ કરવાનું છે. મેં કહ્યું કે હું તે માણસ પર કેસ કરવા માંગુ છું. તેણે મારા ઘરમાં ઘૂસીને ના માત્ર મારા માથા પર વાર કર્યો, પણ મારી ઇજ્જત પર પણ હુમલો કર્યો. પોલીસવાળાએ માથું હલાવીને કહ્યું કે તમારો અધિકાર છે. આવા મામલાઓમાં જામીન નથી મળતી. આ ગંભીર અપરાધ છે અને જે કોઈના ઘરની પવિત્રતા ભંગ કરે છે તેનું પરિણામ ખૂબ ખરાબ હોય છે. હું શાંતિથી તેની વાત સાંભળતો રહ્યો. મારા દિલમાં તોફાન મચ્યું હતું. મારું શરીર તો હોસ્પિટલના પલંગ પર હતું, પણ મગજ હજી પણ તે પળમાં અટવાયેલું હતું જ્યારે મેં મમતાને તે અજાણ્યા સાથે જોઈ હતી. મારા કાનોમાં હજી પણ તે અવાજો ગૂંજી રહ્યા હતા જે કદાચ તેમણે મારી હાજરી મહેસૂસ કરીને કાઢ્યા હતા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું બસ એટલું વિચારતો હતો કે જે સ્ત્રી માટે મેં બધું જ કર્યું તે કેવી રીતે આટલી આસાનીથી કોઈ બીજા સાથે જઈ શકતી હતી. આ દરમિયાન કુણાલ અંદર આવ્યો. તેના ચહેરા પર ચિંતા હતી. તેણે મારો હાથ પકડ્યો. મેં નબળી સ્મિત આપી અને બસ એટલું કહ્યું, શુક્રિયા દોસ્ત. અને પછી જાણે બધી તાકાત ખતમ થઈ ગઈ. મારા માથામાં ફરીથી ચક્કર આવવા લાગ્યા. બધું ધૂંધળું થઈ ગયું. હું ફરીથી બેહોશ થઈ ગયો. યાદ આવ્યું, આ તે જ પળ હતો જ્યારે મારી જિંદગીનો સૌથી મોટો ભ્રમ તૂટી ગયો. એક ભ્રમ જે પ્રેમના નામ પર મેં વર્ષો સુધી પાળી રાખ્યો હતો. જ્યારે મને ફરીથી ભાન આવ્યું તો કદાચ બીજો દિવસ શરૂ થઈ ચૂક્યો હતો. મારી આસપાસ હોસ્પિટલનો હળવો અવાજ હતો અને રોશનીની ધૂંધળી કિરણો રૂમમાં ભરાઈ રહી હતી. કુણાલ મારી પાસે જ હાજર હતો અને મને જોઈને ગત દિવસની ચિંતા ભરી વ્યગ્રતાથી જોવા લાગ્યો. હવે મારી હાલત પહેલાં કરતાં થોડી સારી હતી અને હું વાત કરવાને કાબિલ હતો. મેં ધીમેથી તેની તરફ જોયું અને કહ્યું, મારી તબિયત હવે થોડી સંભાળાઈ ગઈ છે. તેણે મારા હાથ પર હાથ મૂકતા કહ્યું, હું તો તને પહેલા દિવસથી જ કહી રહ્યો હતો કે કોઈ પુરુષનો ચક્કર છે અને તું જ નહોતો માનતો. તેની વાત સાંભળીને મારા દિલમાં વિચિત્ર અહેસાસ થયો. હું વિચારવા લાગ્યો કે સાચેમાં યાર, પણ તે આટલી સલીકાથી અને આટલી સફાઈથી આ બધું કરી રહી હતી કે મને અંદાજો જ ન થયો. તેણે તો પોતાના ફોન પર લોક સુધા નહોતો લગાવ્યો. બધું જ આટલું ખુલ્લું અને સાફ પણ મારી આંખો સામે છુપાયેલું હતું. કુણાલ મારી તરફ ઝૂકીને બોલ્યો, તારો જીવ બચી ગયો. મેં તેને જોયો અને આહ ભરી મેં કહ્યું, તું ત્યાં શું કરવા આવ્યો હતો? તેણે જવાબ આપ્યો કે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને હજી વધારે વાર પણ નહોતી થઈ. દિવસમાં તો મેં મારા કામમાં સમય વિતાવ્યો અને રાત્રે તારા ઘર પાસેથી પસાર થયો. મેં વિચાર્યું હતું કે તારી સાથે બેસીને ચા પી લઈશ કે ક્યાંક જવાનો કોઈ પ્લાન બનાવી લઈશું, પણ અંદરથી બૂમોનો અવાજ આવ્યો અને મેં જોયું કે જે કંઈ થઈ રહ્યું હતું. જો હું ત્યાં ન આવત તો તારા સમાચાર બની જાત કે તારી પત્નીએ તને આ દુનિયામાંથી વિદાય આપી દીધી અને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. મેં વિચાર્યું, ખરેખર જિંદગીની પળો કેટલી અનિશ્ચિત હોય છે. આ સ્ત્રી જેને મેં મારી જિંદગીમાં સૌથી નજીક રાખી હતી, જેના માટે મેં બધું જ કર્યું હતું, તે કેવી રીતે મારી આંખો સામે, મારી નિષ્ઠા સામે રમી ગઈ હતી. દિલ પર એક દર્દ છવાઈ ગયું અને મગજમાં બેચેનીનું તોફાન ઊભું થઈ ગયું. કુણાલે કહ્યું કે ઘરમાં સામાન પણ બાંધેલો પડ્યો હતો અને તે રાત્રે ભાગી જવાની હતી. મેં અંદર જ અંદર મારી લાચારી મહેસૂસ કરી, પણ એક પુરુષ હોવાને નાતે મારી મર્યાદાએ મને હિંમત આપી કે હું તેને મારી જિંદગીમાંથી બહાર કરી દઉં. આ અહેસાસ મારા પર હાવી થઈ ગયો કે હવે હું તેને માફ નહીં કરી શકું. મેં કહ્યું કે હું તેની સામે જવા નથી માગતો. તે છોકરી મારી શકલ જોવા લાયક નથી. મારા મનથી મને આગળ વધાર્યો કે આ નિર્ણય સાચો છે. મેં કાનૂની કાગળો તૈયાર કરવા કહ્યું અને લખીને તેને તલાક આપી દીધી. આ તે પળ હતો જ્યારે મેં મારી જિંદગીનો સૌથી મોટો મહત્વપૂર્ણ પગલું ભર્યું. મેં નક્કી કર્યું કે તેને મારી જિંદગીમાંથી બહાર કરી દઉં અને આ અધ્યાયને હંમેશા માટે બંધ કરી દઉં. પણ મેં પોલીસને એ પણ કહ્યું કે તેના ઉપર કોઈ કેસ દાખલ ન કરવામાં આવે. હું જાણતો હતો કે દરેક અત્યાચારનો ન્યાય સમયની સાથે થાય છે અને મારા ન્યાયની વધારે મહત્વપૂર્ણ ન્યાય વ્યવસ્થાનો નિર્ણય છે. મેં મનોમન વિચાર્યું કે સમય બધું સ્પષ્ટ કરી દેશે અને સચ્ચાઈ સામે આવી જશે. મારી સ્થિતિ કંઈક સારી થઈ તો હું પાછો મારા ઘરે આવ્યો. કુણાલ મારી સાથે પૂરો સમય રહ્યો. આટલા દિવસ તે ઓફિસમાં મારા ભાગનું કામ પણ સંભાળતો રહ્યો, જેથી કોઈ મને નોકરીમાંથી ન કાઢી શકે. તેણે દરેક પગલે મારો સાથ આપ્યો, મારા ઘરની દેખભાળ કરી, ખાવાનું આયોજન કર્યું અને મને મારું મન મજબૂત કર્યું. મેં તેણે ઘણીવાર કહ્યું
કે હું તારો આભાર ક્યારેય નહીં ભૂલી શકું. એક દિવસ તે ધીમા અવાજમાં મને કહેવા લાગ્યો કે તું મારી બહેન સાથે લગ્ન શા માટે નથી કરી લેતો. મેં હસીને કહ્યું કે હું તો એકવાર પરણેલો માણસ છું અને તારી બહેન તો કુંવારી છે. તેણે સ્મિત કરીને કહ્યું કે પણ તું એક સારો માણસ છે. મને ખબર છે કે તું જિંદગીને સંભાળી લઈશ. મેં તેની વાત ધ્યાનથી સાંભળી અને મનોમન વિચાર્યું કે કદાચ આ એક નવી શરૂઆત હોઈ શકે છે. મેં નક્કી કર્યું કે તેની બહેન સાથે લગ્ન કરી લઉં. તે એક ખૂબ જ સારી અને સભ્ય સ્ત્રી હતી. તેની જિંદગીમાં કોઈ દુઃખ કે કમી નહોતી અને તે દિલથી પ્રેમ કરવાવાળી હતી. દહેજ ન હોવાને કારણે તેના લગ્ન થોડા મોડા થયા હતા અને તેની ઉંમર પણ મારા બરાબર થઈ ગઈ હતી, જે સ્ત્રીના હિસાબે વધારે માનવામાં આવે છે. પણ મેં તેને સ્વીકારી લીધી. અમારા લગ્ન પછી જિંદગીએ એક નવો રંગ લેવાનું શરૂ કર્યું. હવે હું મહેસૂસ કરી રહ્યો હતો કે મારી પાસે એક સાચી સાથી છે જે મારી જિંદગીની દરેક નબળાઈને સમજે છે અને મારી ખુશીઓમાં સામેલ થાય છે. અમારી જિંદગીમાં પહેલાંની કડવાહટોની જગ્યાએ સુકૂન અને ભરોસાએ લઈ લીધી હતી. હું રોજ સવારે ઉઠતો તો મારી પત્નીનું સ્મિત જોઈને દિવસની શરૂઆત કરતો. અમારી જિંદગીમાં હાસ્ય અને મોહબ્બતનો ગુંજ થતો હતો. હું હવે દરેક નાની નાની વાતમાં ખુશ રહેવાનું શીખી ચૂક્યો હતો. ભૂતકાળની કડવાહટોને દિલમાં જગ્યા નહોતી આપી. તેમણે એક પાઠની જેમ યાદ રાખીશું. હું હવે મારા દોસ્ત કુણાલનો પણ આભાર માનું છું, જે દરેક મુશ્કેલ પળમાં મારી સાથે ઊભો રહ્યો. તેની મદદ વિના કદાચ હું મારી જિંદગીને ફરીથી સંભાળી ન શકત. અમે હવે દરેક રજા પર સાથે ફરવા જઈએ છીએ, ફિલ્મ જોઈએ છીએ, ચા સાથે કેટલીય વાતો કરીએ છીએ. હું મહેસૂસ કરું છું કે જિંદગી ખરેખર તે પળોમાં છુપાયેલી છે જે આપણે એકબીજા સાથે પસાર કરીએ છીએ. મારી નવી જિંદગીમાં હવે કોઈ ડર નથી. હું મારા પ્રેમની પૂરી રીતે કદર કરું છું અને સચ્ચાઈ સાથે જીવું છું. મમતાની યાદ હવે માત્ર એક સબક બનીને રહી ગઈ છે, જેણે મને શીખવ્યું કે પ્રેમ અને ભરોસા વિના સંબંધ કાયમ નથી રહી શકતો અને જે વ્યક્તિ વફાદારીને યોગ્ય નથી તેને જિંદગીમાંથી કાઢી નાખવો જરૂરી છે. હવે હું મારી પત્ની સાથે દરેક પળ ખુશી અને સુકૂન સાથે ગુજારું છું. અમે બંને એકબીજાનું સન્માન કરતા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. મારી જિંદગીની આ નવી શરૂઆત મને દરરોજ યાદ અપાવે છે કે માણસે પોતાની કદર કરવી જોઈએ, પોતાની ઇજ્જત અને સ્વાભિમાન માટે ઊભું થવું જોઈએ અને ખોટા સંબંધોથી પોતાને આઝાદ કરવા જોઈએ. હવે મારી દુનિયામાં રોશની, પ્રેમ અને શાંતિ છે અને હું જાણું છું કે મુશ્કેલીઓ આવશે પણ તેનો સામનો કરવા માટે હું તૈયાર છું. મારી પત્ની ખરેખર ખૂબ જ સારી છે. હું તેને જોઈને દરરોજ આભાર મહેસૂસ કરું છું. તે ના માત્ર પ્રેમ કરવાવાળી છે પણ મારા માટે જિંદગીના દરેક પાસાને આસાન બનાવી દે છે. તેના હાથનું ખાવાનું લાજવાબ છે. ક્યારેક ક્યારેક હું મારી જાતને ખૂબ નસીબદાર સમજું છું કે તે મારી જિંદગીમાં આવી અને હવે તે માં બનવાની છે, જેમાં તે નરમાઈ અને પ્રેમ છે જે આખા ઘરને સુકૂનથી ભરી દે છે. હું અવારનવાર વિચારું છું કે મેં મમતા પાસેથી શું અપેક્ષા રાખી હતી અને હવે જ્યારે હું મારી પત્નીને જોઉં છું તો મને અંદાજો થાય છે કે અસલી ખુશી કેવી રીતે મહેસૂસ થાય છે. મારી પત્ની ખાવાનું બનાવવામાં પણ માહિર છે. ક્યારેક ક્યારેક જ્યારે તે કોઈ ખાસ પકવાન બનાવે તો હું જોઉં છું કે તેનો સ્વાદ કમાલ હોય છે. હું વિચારું છું કે ખુશી માત્ર અમારા માટે જ ન હોવી જોઈએ. હું કેટલાક ખાવાના ડબ્બા કાઢીને તે બાબાજી માટે પણ લઈ જાઉં છું, જે બસ રસ્તાના કિનારે નાની શતરંજી પાથરીને બેઠા હોય છે, લોકો માટે ભવિષ્યવાણી કરે છે અને હું હેરાન થાઉં છું કે કેવી રીતે એક માણસ આટલી સાચી ભવિષ્યવાણી કરી શકે, કેવી રીતે તે પોતાના દિલના અવાજની તાકાતથી લોકોની જિંદગીઓમાં હકીકત બદલી દે. હું અવારનવાર વિચારું છું કે શું ખરેખર તેમની પાસે કોઈ કરામત છે કે આ માત્ર તેમનો અંદાજો હતો. પણ જે દિવસે તેમણે કહ્યું હતું કે તું ઘરે ન જા, તારું મૃત્યુ રાહ જોઈ રહ્યું છે, તે દિવસ મારી જિંદગી બદલી દેનારો હતો. જો હું બહાર ન જતો અને જો કુણાલ મારી સાથે ન હોત તો હું નથી જાણતો કે મારી સાથે શું થાત. હું મારી જિંદગીની દરેક પળને તે દિવસથી યાદ કરું અને મારી પત્નીની કદર અને મોહબ્બતને વધારે મહેસૂસ કરું છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે માણસ જેનાથી આશા રાખે તે ક્યારેય આટલી બેવફાઈ કરી શકે. પણ જિંદગીએ મને પાઠ શીખવ્યો કે જે કંઈ આપણે ઈચ્છીએ છીએ તે હંમેશા આપણી અપેક્ષાઓ પ્રમાણે નથી હોતું, પણ જે પળે મળે છે તે હંમેશા આપણને જે ખુશી આપે જેની આપણને જરૂર હોય છે. મેં એક દિવસ બાબાજીને પૂછ્યું, તમે આ કેવી રીતે કરો છો? તમે કેવી રીતે આટલી સાચી ભવિષ્યવાણી કરી લો છો? તે હસ્યા અને બોલ્યા કે મને નથી ખબર, હું બસ માણસના ચહેરાને જોઉં છું અને જે વાત દિલમાં આવે તે કહી દઉં છું. મેં તેમને પૂછ્યું કે હવે મારા ચહેરા તરફ જોઈને શું જોઈ રહ્યા છો? તો તે હસીને બોલ્યા કે હું ખુશનસીબ માણસ છું. તે પણ મને સમજાયું કે જિંદગીનો અસલી ન્યાય કેવી રીતે થાય છે, કારણ કે મારી પત્ની ખરેખર તે બધું જ હતી
જેની મેં મમતા પાસેથી અપેક્ષા રાખી હતી, પણ જે મને તેનાથી ક્યારેય ન મળ્યું. અને આજે એ જ બધું મને મારી પત્નીમાં મળે છે. તે મારા માટે જિંદગીની રોશની છે, મારા દિલની ધડકન, અને જે ના માત્ર મારાથી પ્રેમ કરે છે પણ હર વખત મારું ખ્યાલ રાખે છે, ખાવાથી લઈને કપડાં સુધી અને ઘરના દરેક નાના મોટા કામ સુધી. હું ખરેખર ખૂબ નસીબ છું કે મને એવી પત્ની મળી જે પ્રેમ, વફાદારી અને જિંદગીના દરેક પાસામાં શ્રેષ્ઠ છે. અમે બંને હવે અમારા ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા છીએ. જલ્દી અમારી જિંદગીમાં એક નવો જીવ આવવાનો છે જે અમારા ઘરની ખુશીઓને વધે વધારી દેશે. મને બીજું શું જોઈએ? એક પ્રેમ કરવાવાળી પત્ની, એક શ્રેષ્ઠ દોસ્ત અને જલ્દી આવનારા બાળક કરતાં મારા માટે બીજું કંઈ જરૂરી નથી. જિંદગીનો સૌથી મોટો પાઠ એ છે કે ક્યારેક આશા ન છોડો. દરેક તકલીફ પછી ખુશી આવે છે. જે કંઈ આપણે ઈચ્છીએ છીએ તે હંમેશા આપણને મળે, ભલે તે સમયની સાથે આવે. અને જે વસ્તુ આપણે માટે કિસ્મતમાં લખાયેલી હોય છે તે એકના એક દિવસ આપણી પાસે જરૂર આવે છે. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.